નમસ્કાર, હું ચિરાગ. ચૂંટણીલક્ષી અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ચૂંટણીના ચોરે ચર્ચા કરીશું આપણે ભરૂચ લોકસભા બેઠકની. આ બેઠકમાં ત્રિપાંખીયો જંગ આજ જામવાનો છે. ભાજપમાંથી મનસુખભાઈ વસાવા ઊભા રહ્યા છે, કોંગ્રેસમાંથી શેરખાન પઠાણ છે અને સાથે જ ત્રિપાંખીયા જંગમાં ટક્કર આપશે બીટીપીમાંથી છોટુભાઈ વસાવા. આપ તમામનું સ્વાગત છે આ કાર્યક્રમમાં અને આ તમામ સવાલના જવાબ આપવા માટે તમારા પ્રતિનિધિઓ મોજૂદ છે. ભાજપમાંથી દુષ્યંતભાઈ પટેલ હાજર છે, સાથે બીટીપીમાંથી ઇલિયાસભાઈ મંસૂરી હાજર છે અને કોંગ્રેસમાંથી જોડાશે નાઝુભાઈ ફળવાલા. તમામનું સ્વાગત છે. દુષ્યંતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે મનસુખ વસાવાના એવા કયા કામો છે જેના થકી ફરીવાર ભાજપને મતદાતા વોટ આપે? સૌથી પ્રથમ તો છેલ્લી 8 ટર્મથી ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની બેઠક જીતતી આવી છે. મનસુખભાઈ આ 6ઠ્ઠી વખત ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. સૌથી લોકપ્રિય વ્યક્તિ, લો પ્રોફાઇલ, સામાન્યમાં સામાન્ય માણસ એમને મળી શકે. એમણે કરેલા વિકાસના કામો નક્ષિક પ્રમાણિક અને જે સાચું હોય તે મોં પર કહેવું, આ એમનો લાક્ષણિક સ્વભાવ રહ્યો છે. ભરૂચ જિલ્લાનો જે પ્રકારે આ સમગ્ર ટાઈમની અંદર જે વિકાસ થયો છે એ તમામ ક્ષેત્રની અંદર એટલે ને એટલે જ તો એમણે 5 ટર્મ એવો જંગી બહુમતીથી જીત્યા છે અને અમને આ વખત પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે 2019ની લોકસભાની સીટ પણ તેઓ ખૂબ પ્રચંડ બહુમતીથી જીતવાના છે. ખાસ ઇલિયાસભાઈ, આપના ઉમેદવાર વિશે વાત કરીએ તો લાગે છે કે એટલો કોન્ફિડન્સ છે કે પ્રચારમાં જવા પણ તૈયાર નથી? આવા તો તૈયાર જ છે અમારા બીટીપી વાળા ભાઈ, પણ મારે બીજેપી અને કોંગ્રેસને બંને પૂછવું છે કે જ્યારે તમારા સંસદ બીજી વખત ચૂંટાશે તો તમારા મુદ્દા શું રહેશે પ્રજાના? કે તમે પાણી છોડશો કે બિનરોજગારને રોજીરોટીનો રોજગારી આપશો? કે બીજી વાત કે પાણી ક્યારે આપશો? સિટીની અંદર બહુ ખારું પાણી છે. પહેલાં તો તમે પ્રજાને પૂછી શકો છો કે મનસુખભાઈ 6 ટાઈમથી ચૂંટાયા છે તો નદી કેમ ખાલી થઈ ગઈ? નદી ભરાવી જોવે. જ્યારે ભાજપનું રાજ ઉપર લગીને સરકારનું ચાલે છે તો કેમ પછી આ નદી ખાલી થઈ ગઈ અને ખારવા સમાજના લોકો વિરોધ કરવા માંડ્યા? એમનો જવાબ એમની પાસે માંગુ છે. પહેલાં જવાબ અમને આપો કે તમે જીતશો તો પછી તમે શું કરશો આ ભરૂચ જિલ્લામાં? કોંગ્રેસ હમણાં પૂછીએ, ખાસ કયા મુદ્દા ભરૂચના તમે લોકો સમક્ષ, મતદાતાઓ સમક્ષ લઈ જવાના છો? અમે અમારા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે જે ભરૂચ જિલ્લાના વિકાસના જે કાર્યો કર્યા છે તેને લઈને આગળ જઈશું. ભરૂચ જિલ્લાના દરેક વિસ્તારના અંદર ઇન્ડસ્ટ્રીઝ લાવ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી હોય, દેજ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઝઘડિયાઓ હોય, પાનોલી હોય, બધી ઇન્ડસ્ટ્રીઝ છે. ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં આવતા કામદારો માટે એમણે પીએફ ઓફિસ ભરૂચના અંદર લઈને આવ્યા છે. એની જોડે જોડે કામદારોના સ્વાસ્થ્યનું આવે તો કામદારના સ્વાસ્થ્ય માટે ઈએસઆઈસીની હોસ્પિટલ એમણે 110 કરોડ રૂપિયાના ખર્ચથી અંકલેશ્વરમાં સ્થાપી છે. આ કામદારોની અવરજવર માટે ભરૂચથી લઈને દહેજ સુધી જવા માટે એમણે નેરો ગેજ લાઈન હતી અને બ્રોડ ગેજના અંદર કન્વર્ટ કરી છે. એવી જ રીતે અંકલેશ્વરથી લઈને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદના ઉમેદવાર છે મનસુખભાઈના વતન સુધી બી એમણે ટ્રેન લંબાવી છે. એ જ રીતે એમણે ભરૂચના અંદર સેવાશ્રમ સ્વાસ્થ્ય માટે શરૂ કર્યું છે. HMP ફાઉન્ડેશન છે કે જે લોકોને રોજગારીથી લઈને સ્વાસ્થ્યથી લઈને અનેક કાર્યોના અંદર, શિક્ષણના અંદર જે ફ્રી ઓફ ચાર્જ સેવાઓ આપે છે. આ બધા કાર્યોને લઈને અમે પ્રજા સમક્ષ જઈશું અને મતની અપીલ કરીશું. ઓકે દુષ્યંતભાઈ, મુદ્દા ખાસ અહીંના ભરૂચના લોકલ લેવલે વાત કરીએ તો લગભગ ભરૂચ સિટીમાં એવું એક પણ ઘર નહીં હોય જ્યાં વેચાતું પાણી ના લાવવું પડતું હોય. નર્મદાનો જે પટ છે એ સાવ સૂકો ભટ્ટ છે. કચ્છ સુધી પાણી પહોંચાડ્યું પણ નર્મદા કાંઠે જ અહીંયા ભરૂચવાસો લોકો તરસેલા છે અને આ સમસ્યા આજકાલની નથી. વર્ષોથી આ સમસ્યા ભરૂચના લોકોનો પીછો છોડતી નથી. આપના માધ્યમથી, હું ચેનલના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતને જણાવું કે 40 MLD મીઠું પાણી દરરોજ ભરૂચ નગરપાલિકા ભરૂચજનોને આપે છે. એ પૂરતું છે ખરું? એ પૂરતું છે, ભરૂચ શહેર માટે પૂરતું છે. જે લોકો પાણી વેચાતું લાવે છે, ખોટું લાવે છે, ખોટો ખર્ચો કરે છે. ભરૂચની બહારનો વિસ્તાર હોય, ભરૂચ આવે જે ભરૂચ અને આજુબાજુની પંચાયત એ મળીને તમે જો ભરૂચ ગણતા હોય તો એ ભરૂચ શહેર ન હોય. ભરૂચ, આપ શહેરની વાત કરો છો તો ભરૂચ શહેરની અંદર ગુજરાતમાં મળતું સૌથી વધારે પાણી ભરૂચ આપે છે. ઇટ ઇઝ ઓન રેકોર્ડ. બરાબર છે? તો આ વાત સાવ, પણ જ્યારે પ્રશ્ન આવે ત્યારે પાણી નથી, પાણી નથી, પાણી નથી. તમારી જાણ માટે છેલ્લા 30 વર્ષથી ભરૂચ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. ધારો કે આટલી જ તકલીફ હોત તો પ્રજાએ નકારી દીધું હોત.
અમારા સંસદ સભ્યને સૌથી વધારે મત અહીંથી મળે છે. હું ધારાસભ્ય તરીકે અમારી ત્રીજી ટર્મ છે. 35 હજારથી અમે જીતીએ છીએ. તો કદાચ આટલા જ ગંભીર પ્રશ્ન ભરૂચમાં હોત તો વ્યક્તિને એક વખત તમે એને જૂઠું બોલી શકો છો, વારંવાર તમે કરશો તો. પેલી ખુલ્લી ગટરો ભરૂચમાં જ્યાં ત્યાં છે એનો પ્રોજેક્ટ લગભગ 5 વર્ષથી પેન્ડિંગ પડ્યો છે. 5 વર્ષ નથી થયા, છેલ્લા 4 વર્ષથી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. ચૂંટણી લોકસભાની છે, નગરપાલિકાની ચૂંટણી નથી, પણ તેમ છતાં હું જવાબ આપવા બંધાયો છું. પણ આવું ને આવું બધી જ ચૂંટણીઓમાં કરે છે અને આવા જ પ્રશ્નોથી અમે પ્રચંડ બહુમતીથી જીતીએ છીએ. જેને મળે છે એ લોકોને વિશ્વાસ છે. જરા ભરૂચમાં જઈને સર્વે તો કરી આવે. ભરૂચનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે ડોર ટુ ડોર છે. એક કાર્યકર્તાની તાકાત નથી કે એ ફિલ્ડમાં જઈ શકે. આ તાકાત ભારતીય જનતા પાર્ટીની છે. અને આ જ પ્રશ્ન જો ભરૂચમાં હોત તો અમે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અમારા મેમ્બર ચૂંટાયેલા છે. તો પ્રશ્ન ત્યાં જ છે. માત્ર ખાલી અહીં આવીને પાણીના પ્રશ્ન, ગટરના પ્રશ્ન મુદ્દા કરો. લોકસભાના ચર્ચાના મુદ્દા કયા છે? લોકો સુરક્ષિત કોંગ્રેસવાળા નેતાએ લોકસભાના જે મુદ્દા હોય એ તમામ ગણાવ્યા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની શું સ્થિતિ છે, રેલવે લાઇનની શું સ્થિતિ છે. વસાવા સાહેબે શું કર્યું? મારા મિત્રએ ત્યાં જવાબ આપ્યો. પણ મારા મિત્રને કહેવું કે છેલ્લા 22-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ છે. અહેમદભાઈએ ઇન્ડસ્ટ્રી લાવ્યા ના નથી, પણ ત્યારબાદ તમામ તાલુકાની અંદર ઉદ્યોગો લાવ્યા હોય તો વાઇબ્રન્ટ ગુજરાત થકી ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. અને એના લીધે ઊભી થયેલી રોજગારી એ કોઈ અત્યારના બધા અહીંયા આવીને બોલશે, પણ જેને રોજગારી મળી છે, જે વ્યક્તિને રોજગાર મળ્યો છે એનો મત પૂછો તો એ ખબર પડે. આમ અહીંયા 5-25 લોકોને આપણે અહીંયા બેસીને આનું મૂલ્યાંકન કરીશું એમાં હું માનતો નથી. હું વાસ્તવિકતા જે મત મળે છે, કોણ કેવા લોકો છે, અમારા પ્રશ્ન શું છે, હું એમાં માનના. ઇલિયાસભાઈ, ખાસ જેમ એમણે ઔદ્યોગિક વિકાસની વાત ગણાવી, સમજવામાં તો એ પણ આવ્યું છે કે જે અંકલેશ્વરનો આખો જે વિસ્તાર જે છે, જીઆઈડીસી વિસ્તાર છે, એ હવે એને પણ પાણી મળતું નથી અને માટે હવે બંધ થવાની કગાર પર છે. એમને એવું પૂછો કે તમારી સરકાર કેટલા વર્ષ છે ભાજપની છે આ ગુજરાતની અંદર અને ભરૂચ જિલ્લામાં, તો કેટલા સારા બધા કેટલા લોકો બેરોજગાર છે એમને ખબર છે? પહેલાં એમને પૂછો. અમરભાઈએ તો જેડીસી આપી જ છે. અમરભાઈ કંપની લાવ્યા છે, બરાબર, અને ચલાવે કોણ છે? ભાજપ સરકાર ચલાવે છે. તો પછી બીજા ગુજરાતીને હું રોજી મળવાની છે? તમારા મુદ્દાની વાત કરો કે તમે કયા મુદ્દે વોટ માંગો છો? મેં તો એક જ મુદ્દે વોટ માંગુ છું, પાણી અને બિનરોજગાર. અને જે આદિવાસીને જે વનવાસી કીધેલા છે એ બિલકુલ ખોટું છે. આદિવાસી મૂળ નિવાસી છે. વનવાસ કઈથી હોવો જોઈએ? શિગડૂર 5, શિગડૂર 6 અમૂલ થયો છે, મંજૂર કરાવો. શિગડૂર 5નું તમે અમૂલ લાવો, અમૂલમાં લાવો તો અમે તમને માનીએ છીએ. પણ આદિવાસીને છેલ્લે જ રાખ્યા છે. ને બીજી વાત મુસ્લિમની કહું છે. અહમદભાઈ જ્યારે જેડીસી લાવ્યા છે તો કેમ બધા ફોરેન જાય છે કમાવા, બધા એજ્યુકેશન લોકો, કેમ એમને કોઈ રોજી ના અપાવી? અહમદભાઈ એમને આપવાનો ફરજ છે કે એક મુસ્લિમ સમજીને સ્થાનિક રોજગારી. આજે સ્થાનિક લોકો બહાર ફોરેન કમાવા જાય છે, બરાબર, તો પછી યુપી બિહાર લોકો અહીં કામ કરે છે તો સ્થાનિકનું શું થશે? પોતાની જમીન ગળી છે જેડીસીની અંદર કંપનીમાં, એ લોકો જે બહાર નોકરી કરવા જાય છે મા બાપને છોડીને, વતન છોડીને, તો એમને રોજગારી મળે તો કેટલું સારું કહેવાય. ટૂંકમાં બંને પક્ષોના ચોક્કસ સાંસદો જે છે એ સવાલના ઘેરામાં છે. રોજગારી વિશે કશું નથી કરી શક્યા, જીઆઈડીસીના વિકાસ માટે કશું નથી કરી શક્યા. સ્થાનિક રોજગારી કેવી રીતે આપશો? સ્થાનિક રોજગારી આપવાની જવાબદારી સ્થાનિક સરકારની હોય છે. રાજ્ય સરકાર 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છે. એમણે એની જવાબદારી સ્વીકારવી પડશે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઈચ્છા શક્તિ ઓછી છે. 28,000થી વધુ યુવાનો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં બેરોજગાર તરીકે યોજાય. કોના પાપે? સરકાર ભારતીય જનતા પાર્ટીને. હું પાપ તો નહીં કહી શકું, પણ એમની ઈચ્છા શક્તિ ઓછી છે કે જેના કારણે આ થયું. પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલા 4,000થી 4,500 યુવાનો બેરોજગાર છે. આ રોજગારીની આપવાની જવાબદારી સંપૂર્ણ એમની છે. એ નિષ્ફળ ગયા છે. 80% સ્થાનિક રોજગારી અપાવી એ ગુજરાત સરકારનું જોવાનું કામ છે. એ નથી અપાવી શક્યા. બીજી વાત છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ રોજગારની વાત આવે છે તો બધી વાતો કરીને છટકી જવાનું. વાઇબ્રન્ટની વાતો ચોક્કસ ક્યાં છે વાઇબ્રન્ટનું? અહીંયા તો કશું આવ્યું જ નથી. અહીંયા તો ઉદ્યોગો બંધ થવા લાગ્યા. ક્યાં છે?
કઈ નથી, ક્યાં છે વાઇબ્રન્ટ છે ભરૂચ જિલ્લામાં? કે કાર્યકર્તામાં ઉત્સાહ વધી રહ્યો છે. વિધિ, કાર્યકર્તાઓને પણ પૂછો, સામાન્ય પબ્લિકને પૂછો કે ખરેખર કયા પ્રકારના મુદ્દા છે ભરૂચ માટે. હું આપના સુધી આવી રહી છું આપનો પ્રશ્ન. જી, હું સરકારના પ્રતિનિધિ એટલું પૂછવા માંગુ છું કે છેલ્લા 25 વર્ષથી તમારી સરકાર છે, તમે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને તમે શું કર્યું? આજે છેલ્લા 25 વર્ષથી ભરૂચ જિલ્લામાં તમારી સરકાર છે. આ ભરૂચ જિલ્લાની અંદર તમામ કોલેજ કોંગ્રેસની સરકારની બનેલી છે. આજે સરકારી સ્કૂલો પણ કોંગ્રેસની સરકારની છે. આજે તમે એક હોસ્ટેલ પણ ભરૂચ શહેરમાં લાવી નથી શક્યા. આરોગ્યની વાત કરું, તમે મેડિકલ કોલેજની વાત કરી, ખાલી મેડિકલ કોલેજ કાગળ પર છે. છેલ્લા 4 વર્ષ પહેલા તમે જાહેરાત કરી કે મેડિકલ કોલેજ આવી જશે ને તમે આગળ ડિપાર્ટમેન્ટ પણ કીધું કે 10 તારીખ પહેલા ફોર્મ જાહેર થશે, પણ ફોર્મ ક્યાં છે? ને બીજું શિક્ષણ ક્ષેત્રે કામ બાકી છે. જી, મારા મિત્ર ને હજુ ભૂલી ગયા છે કે કોંગ્રેસ શાસનની અંદર જે શિક્ષણ ક્ષેત્રે જે યુનિવર્સિટીઓ નથી એના કરતાં બમણી યુનિવર્સિટી ભાજપના રાજની અંદર યુનિવર્સિટી સ્થાપના થઈ છે. ભાઈ, તમને ખબર નથી કે મેડિકલ કક્ષાએ, ઇલેક્ટ્રિક, આપણે એન્જિનિયરિંગ કક્ષાએ સૌથી વિશેષમાં વિશેષ ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસન કર્યું છે ત્યારથી શિક્ષણ ક્ષેત્રે બહેનો મોજ બનાવ્યો છે. આ તમારી સદંતર ખોટી વાત છે. એટલે ભાજપે કામ કર્યું છે. જી, આપણી સાથે એક મહિલા નેતા છે. આ રોજગારીની વાતો કરે છે, સ્વાસ્થ્યની વાતો કરે છે. તો જ્યારથી અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, મુદ્રા લોન દ્વારા નાનામાં નાનો વ્યક્તિ પણ લોન લઈ અને એ ઉદ્યોગ કરી શકે છે. એ રોજગારી છે. એવું નથી કે સરકારી નોકરી મળે એને જ રોજગારી કહેવાય. બીજું, સ્વાસ્થ્ય માટે જો કહેતા હોય તો આજે આયુષ્યમાન કાર્ડ ને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડની દ્વારા દરેક ગરીબ વર્ગની અંદર 5 લાખની મોટામાં મોટી બીમારી હોય, કેન્સર હોય, કિડનીની બીમારી હોય, હાર્ટની બીમારી હોય, તો મહાવીર કે તમે એપોલો હોસ્પિટલ આવી મોટામાં મોટી હોસ્પિટલ. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું છે. જી, બેન, જે મુદ્રા લોનની બેરોજગારીની વાત કરે છે, જે અમે દરેક બેંકોમાં 3 થી 4 જ કેસ કરે છે અને જે લોકો બેરોજગાર છે એ લોકોને લોન આપવામાં જ નથી આવતી. એ વાત સવાલ શિક્ષણની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની વાતો દૂર રહે. ગુજરાતમાં ટોપ 15 યુનિવર્સિટીઓમાં ગુજરાતનું નામ નથી આવતું. ગુજરાતના છોકરાઓએ ઉચ્ચ શિક્ષણ લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે. એવા સવાલો સામે આવી રહ્યા છે કે જે સ્થાનિક લેવલે પણ સ્પર્શે છે અને રાષ્ટ્રીય લેવલે પણ. આ તમામ સવાલોનો જવાબ નેતાઓ પાસેથી લઈશું, પણ હાલ રોકાય એક બ્રેક માટે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ પછી આપનું સ્વાગત છે. જેમ બ્રેક પહેલા આપણે ચર્ચામાં હતા, અનેક મુદ્દા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અનેક મુદ્દા ઉઠાવ્યા. દુષ્યંતભાઈ, અનેક સવાલ ચોક્કસ પૂછાયા કે જો આટલા વખતથી તમારા સાંસદ ચૂંટાઈને આવતા હોય તો પછી આ પ્રશ્નો રહેવા જ ના જોઈએ, પ્રાથમિક રીતે પણ ના રહેવા જોઈએ. પહેલો તો હું જવાબ આપીશ બેરોજગારીનો. બેરોજગારી કોને કહેવી? સ્થાનિક બેરોજગારો નોંધાયા એને બેરોજગાર કહેવા કે આ ભરૂચની અંદર જે વિકાસ થયો છે તમામ ક્ષેત્રની અંદર નાની નાની રોજગારી મળે. ભરૂચમાં રિક્ષા ચાલે છે એ રોજગારી છે ને, નાની નાની દુકાનો ચાલે છે એ રોજગારી છે ને, ઇન્ડસ્ટ્રી સફાઈ છે, તમામ નાના નાના લોકોને ધંધો મળે છે એ રોજગારી નથી. જે પકોડા તળે છે રોજગારી જ છે એવું એમનું કહેવું છે. યસ, પણ સ્થાનિક બેરોજગાર જે તમે નોંધો છો એને જ માત્ર ગણવું કે આ જ બેરોજગારી છે તો એ વાત તદ્દન ખોટી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના શા માટે લાવ્યા? કેટલા યુવાનોને જ્યારે આજે ડિગ્રી એન્જિનિયરિંગ કે ડિપ્લોમા થયા પછી એપ્રેન્ટિસ યોજના સુધી અંતર્ગત 1 વર્ષ સુધી એને ટ્રેનિંગ મળી રહી છે. આવા તમામ ક્ષેત્રે રોજગાર મેળા સરકાર. તો આ ઢંઢેરામાં કેમ મુદ્દો ઉમેરવો પડે? નોકરીવાળો મુદ્દો ઉમેર્યો છે, એને ખાલી જોવાની દ્રષ્ટિ જુદી છે, પણ મુદ્દો તો 100% અમારા સંકલ્પ પત્રની અંદર ઉમેરેલો છે. બીજી વાત ભાઈએ શિક્ષણની કરી. કોંગ્રેસની સરકારે માત્ર આર્ટ્સ અને કોમર્સ કોલેજ જ ખોલી શક્યા હતા ભાઈ, બાકી એના સિવાય ભણાવ્યા જ નથી. બધા જ જાણે છે ને પરિસ્થિતિ દેશની શા માટે આ છે. આર્ટ્સની ઉપર, સાયન્સની ઉપર, લોની ઉપર કોલેજ ખોલી જ નથી. જેટલી એન્જિનિયરિંગ કોલેજ ખુલી છે, જેટલી કોલેજો ખુલી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખુલી છે. અને જે મેડિકલ કોલેજની અંદર જે એડમિશન આ વર્ષથી જે કોલેજનું સત્ર શરૂ થાય છે એ થવાનું છે, થઈને રહેવાનું છે.
સામે પણ આપવી પડશે કેમ કે ટ્રાઇબલ જ્યાં સુધી આદિવાસી વિસ્તારની વાત છે, આદિવાસી કમ્યુનિટીની વાત છે, એના વિશે કશું નથી કર્યું એવું કહેવું છે. ભાઈએ શેડ્યુલ 5 ને શેડ્યુલ 6ની વાત કરી તો આદિવાસીને આજે જમીનનું રક્ષણ કોણે આપ્યું? કઈ સરકારે આપ્યું? જરા ઉઠાવીને જોવે. મારા મિત્રોને ખાલી કહેવું છે એ નિયમ ખાલી વાંચીને જુઓ તો તમારી આંખો ખુલશે. મારે મિત્રને અહીંયા આગળ જે ઊભા છે એને પૂછવું છે કે શેડ્યુલ 5માં કેટલા સ્ટેટ આવે છે, કેટલા સ્ટેટની અંદર શેડ્યુલ 5 લાગે છે અને કયા સ્ટેટની અંદર શેડ્યુલ 6 લાગે છે. એમને ખાલી માત્ર અહીંયા શેડ્યુલ 5 શેડ્યુલ 6 લઈને બોલવાથી શેડ્યુલ 5 ને શેડ્યુલ 6 સ્થાપિત નથી થતું. વાસ્તવમાં એના ડિટેલની અંદર શું છે, જે આદિવાસીના હિતમાં આદરણીય મનસુખભાઈ વસાવાએ કેટલા કામ કર્યા, લોકસભાની અંદર એમનો રેકોર્ડ છે. સૌથી વધારે આદિવાસીના હિતની અંદર જો પ્રશ્ન પૂછાયો તો મનસુખભાઈએ પૂછ્યા છે. અનેક વિવિધ ભરૂચની સંકલનની જ્યારે કલેક્ટરની મિટિંગ થતી હોય, અમે 3 ટર્મથી હાજર છે. અમે જોઈએ છે કે સંકલનની મિટિંગની અંદર એ કેવા પ્રશ્ન રજૂ કરે છે અને કેવા પ્રશ્ન એમના સોલ્વ થાય છે. માત્ર અહીંયા બેસવાથી 2 મિનિટની અંદર જવાબ આપવાથી આદિવાસીનું હિત અને અહિત આપણે પૂછીએ ઇલાજબેને કે આદિવાસીના હિત સાથે તમે મોરચો માંડી નીકળ્યા છો રાજકીય પક્ષ તરીકે, શું કહેશો કે કયા મુદ્દા હજુ બાકી છે જે તમે સોલ્વ કરી શકો છો? અમારે તો પહેલાં એક જ વાત કહી છે, ભાજપ હોય કોંગ્રેસ હોય, કે શેડ્યુલ 5નું ને શેડ્યુલ 6 તમે અમૂલમાં લાવ્યા છે અને મનસુખભાઈ વસાવા સાહેબ છે, બરાબર, તો એ તો આદિવાસીમાંથી આવે છે ને, તો પછી અન્યાય કેમ આદિવાસીને? બીજી વાત કે પાણીની વાત કરે છે સાહેબ જ્યારે, તો એમને કેમ તે અરજી આપવી પડી નરેન્દ્ર મોદી સાહેબને કે ભાઈ પાણી છોડો નર્મદાની અંદર? એ લોકો સત્તામાં છે તો કેમ પાણી નહીં છોડી શકતા? એ લોકો એટલું બી મનસુખભાઈનું ચાલતું નહોતું. મનસુખભાઈ તો ખાલી એમ નામના જ નેતા છે ભાઈ, કશું કામ કર્યું નથી. વિસ્તારમાં તમે ટ્રાઇબલ વિસ્તારમાં તમે પૂછી શકો છો મનસુખભાઈએ શું કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનાઇટેડ લાવ્યા ત્યારે તો કેટલા આદિવાસીને રોજગારી આપી છે દેખાડો મને. ઉલટા રોજગારી હતી તમે બહાર કાઢી મેળ્યા છે. પહેલાં આદિવાસીની હિતની વાત કરો. જમીનના માલિકી હકની પણ વાત છે આદિવાસીઓ માટે. જમીન તો આદિવાસીને લોકો લઈ લીધેલી છે. મોટી મોટી હોટલો, મોટી મોટી ઇન્ડસ્ટ્રી એરિયા ત્યાં લાવવા માંડ્યા. એરપોર્ટનું ત્યાં શું કામ છે આદિવાસી વિસ્તારમાં? સરદાર પટેલને અમે સલામ મારીએ છીએ. એમનું સ્ટેચ્યુ બનવું જોઈએ દિલ્હીની અંદર. અહીંયા આગળ બિરસા મુંડાનું બનાવું ને ટ્રાઇબલમાં. સરદાર પટેલને અમે સલામ મારીએ છીએ, નો ડાઉટ. અમે એનો વિરોધ નહીં કરતા, પણ ત્યાં આગળ લાવો તમે બિરસા મુંડાનું સ્ટેચ્યુ. ટૂંકમાં આ વખતના લોકસભામાં જેમ દર વખત થાય છે, આદિવાસી વોટ બેંક અને લઘુમતી વોટ બેંક, આ બંને વોટ બેંક એ ભરૂચ લોકસભા વિસ્તારમાં હાવી રહેવાની છે. કઈ વોટ બેંકને કયા વાયદા આપશો આપ? સૌથી પહેલાં ધારાસભ્યશ્રીએ જે કોલેજ બાબતે, શિક્ષણ બાબતે વાત કરી છે એનો હું જવાબ આપી દઉં કે જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, લો કોલેજ, કોમર્સ કોલેજ, પોલિટેકનિક કોલેજ અને ભરૂચમાં જે જીએનએફસી કંપની હતી એ કોંગ્રેસ લઈને આવી હતી અને આ બધી કોલેજો કોંગ્રેસના, અને ઇંગ્લિશ મીડિયમ નર્મદા કોલેજ પણ એ કોંગ્રેસની દેન છે. આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવી છે જેને લાખો રૂપિયા ફીઓ ભરે છે અને તે છોકરાઓ આજે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં બેકાર તરીકે નોંધાયા છે. વાત રહી વોટ બેંકની, આદિવાસી વોટ બેંક અને મુસ્લિમ વોટ બેંક, કોંગ્રેસ પાર્ટી વોટ બેંકમાં નથી માનતી. એ સૌને સાથે લઈને દરેક ધર્મ જાતિ કોઈ પણ હશે. ભાજપનો જે નારો છે સૌનો સાથ સૌનો વિકાસ, એમાં વિકાસ આ તો જુઠ્ઠો નારો છે. કોઈનો વિકાસ બી નથી થયો અને કોઈને સાથે બી નથી રાખતા. માત્ર તમે આમના સંકલ્પ પત્રમાં જોયું હશે તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈનો મોટો ફોટો છે, કોઈ નથી, ના પ્રજા પણ નથી અને કોઈ નેતા પણ નથી. પણ અમે સૌને સાથે ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે ધર્મનો, બધાની પાસે મત માંગીશું અને એ બધાનો સાથ. વાયદાની વાત કરી કે હવે તમે એવા કયા મુદ્દા તમારી પાસે ભરૂચના ડેવલપમેન્ટ માટે છે કે હું આ કરી આપીશ, હવે તો અમારો પક્ષ આ કરશે? અમારા અંદર જ્યારે પણ અમારા સંસદ સભ્ય અહીંયાથી જીતીને જશે અને હમણાં હાલમાં અમારા રાષ્ટ્રીય નેતા રાજ્યસભાના સાંસદ છે, અમારી પ્રાયોરિટી સૌથી પહેલી એ રહેશે કે યુવાનોને રોજગાર મળે. રોજગારી હશે તો બધું સારું હશે. એક મા બાપ હજારો લાખો રૂપિયા ફીસ કઈ રીતે ભરે છે તે તો જે મા બાપ ભરતો હોય તેને જ ખબર પડે. ભારતીય જનતા પાર્ટી પાસે લાગણીઓ નથી, એ લાગણીહીન લોકો છે. એમને ખબર નથી કે બેકારી શું હોય છે. અહીંના નેતાઓ છે બધા ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા ધંધા લઈને બેઠા છે. ગરીબના છોકરાનું જુઓ કે એની રોજગારીનું શું. ભરૂચના નેતાઓનો વિકાસ થાય છે પરંતુ સામાન્ય પબ્લિક હજુ ત્યાંની ત્યાં છે. વિધિ ઓડિયન્સમાં થોડો સામાન્ય લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીએ કે એમના કયા કયા મુદ્દા છે, ખાસ કાર્યકર્તાઓ સિવાય જો કોઈ મળતું હોય તો. કાર્યકર્તાઓ તો છે જ, પરંતુ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે. સૌથી પહેલા મારે સ્થાનિક જે પ્રશ્નો છે અહીંના જે નેતાઓને આ પૂછો છો.
લગભગ અહીંયા ચર્ચા તો થઈ જ છે, સ્થાનિક પ્રશ્નોની જ થઈ રહી છે. ક્યાંક થોડું સત્ય છે, ક્યાંક થોડી ઉણપ પણ છે. પણ ભરૂચનો વિકાસ હું જે સતત કહેતો આવ્યો છું, કારણ કે તમારે સાપેક્ષ વિકાસની સરખામણી કરો તો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 25 વર્ષની શાસનની અંદર સુરતનો કે વડોદરાનો જે વિકાસ થયો, અમે અહીંયા કેટલાય વખતથી મહાનગરપાલિકા માંગી રહ્યા છે તો શહેરનો વિકાસ થશે. ભાજપ એ નથી આપી શક્યું. બહુડા આવ્યું, બહુડાના પ્રશ્નો સોલ્વ નથી થયા. સ્માર્ટ સિટીની અંદર ભરૂચનો સમાવેશ થવો જોઈતો હતો, દાહોદનો થયો, ખુશી છે, આદિવાસી વિસ્તાર. પણ ઇન્ડસ્ટ્રીયલ હબ, એજ્યુકેશન હબ જો ભરૂચને બનાવવું હોય તો પ્રજાના પ્રશ્નો એ છે કે અમને મહાનગરપાલિકા ક્યારે મળશે, અમારા બહુડાના પ્રશ્નો ક્યારે સોલ્વ થશે, અમને સ્માર્ટ સિટીની ફેસિલિટી ક્યારે મળશે. ખૂબ મહત્વપૂર્ણ સવાલ. જી, જવાબ લઈએ. સાંસદ લેવલના પ્રશ્નોની વાત કરીએ તો એવા કયા પ્રશ્નો છે જે ભરૂચ માટે ઉકેલવા જરૂરી છે? આપણે સ્માર્ટ સિટી મળવું એ કેન્દ્ર સરકારની યોજનામાં આવે છે. મનસુખભાઈ કામ નથી કરી શકતા. મનસુખભાઈ આ કામ નથી કરી શક્યા, એમણે બીજા કામ કર્યા હશે. જી. એમણે જે કંઈ સમજમાં કે એમના જે વિસ્તારમાં આવ્યા, એમણે એમની ક્ષમતા પ્રમાણેના કાર્ય કર્યા. એમણે સંસદમાં અમારા નર્મદા નદીની રજૂઆત પણ કરી. જી. પણ પરિણામ શું એ અગત્યનું છે. પાણી નર્મદામાં આવ્યું નથી. બિલકુલ. આ સવાલ ખૂબ જ અગત્યનો સમાવી રહ્યો છે. અન્ય પ્રશ્ન. જી, નગરપાલિકાની પ્રમુખની ગાડીમાં દારૂ પકડાય છે, આ ગુજરાતના કેવો વહીવટ છે? ખૂબ ખૂબ મહત્વપૂર્ણ સવાલો ત્યાં સામે આવી રહ્યા છે. જી, મેમ, પહેલાં હું કોંગ્રેસના વિકાસની વાત કરું તો ફક્ત 10 ફૂટનો રોડ એમને સ્ટેશનથી લઈને આખા ભરૂચમાં આપેલો. જ્યારે ભાજપે દરેક જગ્યાએ એક જગ્યાએ એપ્રોચ રોડ બનાવ્યા છે, જે અંકલેશ્વરથી ભરૂચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપી છે તેવું કહી રહ્યા છે. જી, 2006 થી ટીપી પ્લાનનો કોઈ અમલવારી થઈ નથી, રોડ રસ્તા નવા બન્યા નથી. એ વિકાસ છે. રસ્તાઓના સમસ્યા એની એ જ છે તેવું કહી રહ્યા છે. જી, જી, આ કોંગ્રેસના જે આગેવાનો વાત કરી રહ્યા છે કે કશું થયું નથી, શિક્ષણ ક્ષેત્રે કશું થયું નથી. આજે હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે જે શિક્ષણમાં આજે હું એન્જિનિયરિંગ કરીને આવેલો યુવાન છું. આજે મારે નોકરીની એક નહીં પણ 3 થી 4 કંપનીઓ મને લેવા માટે રાજી છે, પણ હું જતો નથી. બંને તરફથી ચિરાગ વાતો સામે આવી રહી છે. એક તરફ શિક્ષણનો સવાલ છે તો બીજી તરફ કહી રહ્યા છે કે કેમ્પસ પ્લેસમેન્ટ પણ મળે છે. બિલકુલ બિલકુલ. દુષ્યંતભાઈ શું કહેશો? ખાસ તો એમણે નશાબંધીવાળા ની વાત કરી અને મનસુખભાઈનો વિડીયો પણ વાયરલ થયો હતો. પેલા પોટલીઓ પીવો પણ ઠેકાણે તો રાખો. મેં પહેલાં કહ્યું, મનસુખભાઈ જે જોવે છે એ બોલે છે અને એમાં કોઈ અમને એમનો સ્વભાવ એવો છે કે કોઈ પણ જે સાચું હોય એ સાચું બોલવામાં જરાય અચકાતા નથી ને ગભરાતા નથી. સરકાર કોની છે એ પણ જોતા નથી, પણ વાસ્તવમાં જે દેખાયું, જે સાચું હતું, પબ્લિકના હિતનું હતું, પબ્લિકના ઇન્ટરેસ્ટનું હતું, તો એ કહેતા અચકાતા નથી. બરાબર છે. અને રહી બીજી વાત, પ્રમુખના જે ગાડીની અંદર દારૂની, તો સાવ વાહિયાત વાત છે. અહીંયા એવું કશું બન્યું નથી. અને જો બન્યું હોય તો ઓન રેકોર્ડ પર મારા મિત્ર અહીંયા ઊભો રહીને સાબિત કરે. આવી રીતે ટીવીના ગુજરાતના શો પર પ્રમુખની ગાડીમાં દારૂ પકડાય છે, આવી બેશરમ વાત અહીંયા કરતા તમને શરમ આવી જોઈએ, કારણ કે આવું આ બન્યું નથી ને મહિલા પ્રમુખ છે અમારી. ત્રીજી વાત, નર્મદા નદીની કરી, પાણી લઈ આવો એમ કે છે. નર્મદા નદીની વાત કરી. અમે આજે અહીંયા તમારા માધ્યમથી પણ કબૂલીએ છીએ કે નર્મદામાં પાણી નથી. જે રેગ્યુલેટરી બોર્ડે નિયમ નક્કી કર્યા હતા ડેમની હાઇટ વધાર્યા પછી, ત્યારે નક્કી એવું થયું હતું કે 600 ક્યુસેક પાણી છોડવાનું. વસ્તી વધી, સમય અંતર 30 વર્ષ થયા છે. આજે 600 ક્યુસેક પર્યાપ્ત નથી. અમારા સાંસદ સભ્ય અને ધારાસભ્યએ અમે રજૂઆત કરી છે કે હવે આ રેગ્યુલેટરી બોર્ડના નિયમ ચેન્જ કરીને એને 1500 ક્યુસેક સુધી પાણી છોડવું પડે તો રિવર ફ્લોઈંગ રહે, એટલે વહેતી રહે. તો એ નિયમ કંઈ રાતોરાત આ બધી રજૂઆતો સરકારે કરી છે, પણ જાહેર જીવનની અંદર જાહેર જનતાને આ બધા પ્રશ્નો ખબર ના હોય. જેમ મારા મિત્ર બે વસ્તુ છે. એક તો ખારાશ વધી રહી છે, એ એક મૂળ મુદ્દો છે. ખારવા સમાજ જે છે એને માછીમારી માટે કશું બચ્યું જ નથી. હવે આ તો ઉડીને આંખે વળગ તમે સામે જોઈ શકો છો. આના પ્રશ્નોનું નિરાકરણ પણ સરકાર લઈ આવી છે. ભાડભૂત ખાતે 4350 કરોડના ખર્ચે કોઝવે કમ વિયરવે બનવા જઈ રહ્યો છે. બધા જ સિટીની અંદર, જેમ સુરત લઈ લો, અમદાવાદ લઈ લો, મહીસાગર લઈ લો, કોઝવે કમ વિયરવે છે. એમાં ભરૂચનો પટ લાંબો છે, માટે એની કોસ્ટ વધુ આવી છે, પણ એના ટેન્ડર ફ્લોટ થઈ ગયા છે. આ ઇલેક્શન પત્યા પછી લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એનું કામ શરૂ થવાનું છે. વધુ વાયદો આપી રહ્યા છે. ઓકે, હવે ઇલેશભાઈ ખાસ તો મુદ્દાસર વાત કરીએ તો
કેટલી મોટી ટક્કર આપ ભાજપ અને કોંગ્રેસને આપવાના છો? પહેલાં તો મેં સાહેબને ભાજપ અને કોંગ્રેસને એક વાત કરું છે કે જ્યારે સાહેબ એવું કહે છે કે એમનું મગજ નહીં સારું મનસુખભાઈનું, તો તમને કોઈ બીજા નેતા ના મળ્યા આદિવાસી, એકલા મનસુખભાઈ જ મળ્યા, બીજો કોઈ સારો કેપેબલ એ સ્પષ્ટ બોલી નાખે છે એવું એમને કહેવું. સર એ જ મેં કોને જરા આટલા બધા સંસદ છે મોટા, તો બોલવાની રિસ્પેક્ટ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આ તો ખાલી એમને કોઈ નેતા નહીં મળતું એટલે મનસુખભાઈ લાવીને ઊભા કરી દેશે છોટુભાઈ સાહેબની સામે. પણ આ વર્ષમાં એમનું કોઈનું કંઈ આવે નહીં, બંને જગ્યા પર જ રહેવાના છે, વિંગ છોટુભાઈ વસાવા જ રહેવાના છે. છોટુ વસાવા જીતશે તેવો દાવો કરી રહ્યો છે. ટક્કરની વાત કરીએ હવે અંતિમ તબક્કામાં, કયા પ્રકારની ટક્કર આપના ઉમેદવાર આ બંને પક્ષોને આપશે? અમારો યુવાન ઉમેદવાર છે, ખંતીલા છે, યુવા કોંગ્રેસના પ્રમુખ છે, ખૂબ આંદોલન કર્યા છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેના એમના ભરપૂર પ્રયાસો કર્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોઈનો અવાજ તો સંભળાતો નથી, એક બે વ્યક્તિના જ અવાજ સંભળાતા હોય છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો મળશે તમને? જરૂર મળશે. મનસુખભાઈ કેટલી વાર બોલે છે કે અમારા કામો નથી થતા, અમારા કામ નથી. સાંસદના કામ ન થતા હોય તો પ્રજાના કામ કઈ રીતે થવાનું? એ સૌથી મોટો પ્રશ્ન છે. આ ફક્ત ને ફક્ત જૂઠા વાયદા આપવાના, વાતો કરવાની, જોર જોરથી બોલવાનું, બસ એના સિવાય કશું નથી. જૂઠું જ છે બધું. અમે તમને કહીએ છીએ, આ પ્લેટફોર્મ પરથી કહું છું, રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જે વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન લેશે, એ એજ્યુકેશન લોન લીધા પછી જ્યાં સુધી એને જોબ નહીં મળશે ત્યાં સુધી અમે લોકો એના ઉપર વ્યાજ નહીં લઈશું. આવી કોઈ જાહેરાત કરે છે? વિદ્યાર્થીઓ માટે કોઈ છે? શિક્ષણ બાબતે છે? અમે કહીએ છીએ કે 31 માર્ચ 2019 દરમિયાન અમે લોકો 22 લાખથી વધુ લોકોને રોજગારી આપીશું. આ લોકો 2 કરોડની વાતમાં વાયદાનો પટારો પણ ખુલી ગયો છે, પરંતુ ચર્ચામાં ચોક્કસ એ વાત રહેશે કે ભરૂચનો વિકાસ, ભરૂચ મત વિસ્તારનો જે વિકાસ છે તે બંને પક્ષો કરવા આતુર છે. ખાસ આદિવાસી વોટ બેંક અને લઘુમતી સમાજની વોટ બેંક છે, કયા પક્ષે ઢળશે અને એ જ લગભગ રિઝલ્ટ ફાઇનલ કરે છે કે ભરૂચની બેઠક પર કયો સાંસદ ચૂંટાઈને આવશે. આપ તમામનો આભાર ચર્ચામાં જોડાવા બદલ. તો અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવી બેઠક પરથી. રજા આપશો. નમસ્કાર. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.